નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ વ્યાહરામી. ધોરણ 12 માં તમને ખબર છે કે અર્થવિસ્તાર જે ચેપ્ટર નંબર 8 માંથી પૂછાય છે એ અર્થવિસ્તાર આજના આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. જલ્દીથી જોઈ નાખીએ કયા કયા અર્થવિસ્તાર પૂછાય, અને તમને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડતા જશો. ઓકે, તો જોઈએ છીએ આપણે આજના અર્થવિસ્તાર, જેમાં પહેલો છે યેસામ દેશ હિતાયૈવ પ્રાણા શક્તિ તથા બલમ સૈનિકા રાષ્ટ્ર રક્ષાયે તસ્માત રૂપમ તયેવ મે. શ્લોક થઈ ગયો. શ્લોકનો અનુવાદ શું થાય છે સાહેબ? તો કે તમારે શ્લોકનો અનુવાદ લખતા શીખવો પડે. અનુવાદ તો મુખ્ય છે અને અનુવાદ ખાસ આવડવો જોઈએ તમને. ઓકે, તો આ અનુવાદ છે ને એ આટલો હોય. જો અનુવાદ, જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે જ હોય છે તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે, આથી તે સૈનિકોને મારું જ રૂપ જાણવું. આ અનુવાદ લખવાનું. અનુવાદ લખાઈ ગયો, એક બે લીટી મૂકી અર્થવિસ્તાર લખો. પ્રસ્તુત શ્લોક નેયમ રૂપમ તદેવ મે નામના પદ્યમાં જ લેવામાં આવ્યો છે. એ જ પાઠમાંથી આવશે. પાઠનું નામ યાદ કરી જ લેજો. જેમાં ઈશ્વરે પોતાના 8 રૂપો ગમે એ શ્લોકામાંથી પૂછાય, આ તો લખવાનું જ કે ભાઈ નેયમ રૂપમ તદેવ મે માં લેવામાં આવ્યો છે. જેમાં ભગવાને પોતાના 8 રૂપોની વાત કરી છે, એમાંથી એક છે સૈનિક. હવે સૈનિક છે એના જ્ઞાન, પ્રાણ અને બળ રાષ્ટ્રના કલ્યાણ માટે જ છે. પછી જો એના વિશે સૈનિક વિશે જ બધું લખ્યું છે કે રાત દિવસ તાર તડકો વર્ષા વગેરે સહન કરીને દેશની રક્ષા કરે છે, પરોપકાર કરનારા છે, કર્તવ્ય કર્મોમાં પણ ઈશ્વર પોતાનું જ સ્વરૂપ જુએ છે, આમ રાષ્ટ્રની નિષ્ઠાના કાજે સર્વસ્વ અર્પણ કરનારા સૈનિક વિશે જે આવડતું હોય એ આપણે અર્થવિસ્તારમાં લખી શકાય. ડન. તો આ તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. અને આગળ હજી આ જ કન્ટિન્યુ છે અને છેલ્લે લખવાનો સાર. આમ અહીં રાષ્ટ્રની રક્ષા કરનારા, રાષ્ટ્ર ખાતર પોતાનું સર્વસ્વ બલિદાન આપનારા સૈનિકો પ્રત્યે આદરભાવ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ તમારો અર્થવિસ્તાર પૂરો. બરોબર. આ સાર તમે લખો તો ચાલે, સારની જગ્યાએ તમે બોધ લખો તોય ચાલે, અથવા તો તમે ઉપસંહાર લખો તોય ચાલે. ઉપસંહાર. ઓકે, 3 મત ગમે એ લખો, પણ છેલ્લે ઉપસંહાર આવવો જોઈએ, શરૂઆતમાં અનુવાદ આવવો જોઈએ, વચ્ચે અર્થવિસ્તાર. આ 3 સ્ટેપમાં અર્થવિસ્તાર હોય. ડન. આવી જ રીતે બીજો શ્લોક છે તમારી સામે, કયો સાહેબ? તો કે નાહમ વૈકુંઠ રાજોસ્મી કૈલાસાધિપતિર્નવા. હું વિષ્ણુ લોકના રાજા એટલે કે વિષ્ણુ ભગવાન નથી, કે હું કૈલાસના સ્વામી શિવ શંકર નથી. લોકાનામ હિતકારી, જે લોકોનું હિત કરનારા છે તે જ્ઞેયમ રૂપમ તદેવ મે, એને મારું રૂપ જાણવું, એને મારું જ રૂપ જાણવું. આ એનો શું થઈ ગયો સાહેબ? અનુવાદ થઈ ગયો. અનુવાદ તમારા અર્થવિસ્તારનો હાર્દ છે. બરોબર, મેન વસ્તુ અનુવાદ છે. અનુવાદ તમે સાચો હોય ને તો અર્થવિસ્તાર એમ જ સમજવાનો સાચો જ છે. અર્થવિસ્તાર, હવે જે અનુવાદ કર્યું એ જ અનુવાદનું એક્સપ્લેન કરવાનું કે આ પંક્તિ આમાં લેવામાં આવી છે, જેમાં ઈશ્વરે પોતાના સ્વરૂપને સ્પષ્ટ કરે છે ને કલ્યાણ કરનારા પોતાનું જણાવે છે કે ભાઈ વૈકુંઠના રાજા નથી, કૈલાસના અધિપતિ શિવ શંકરે નથી, પણ જે માનવ સમાજ ઉપર ઉપકાર કરે છે ને એને ભગવાને પોતાનું રૂપ કીધું છે. જેમાં આ બધા આવી જાય, શિક્ષક આવી જાય, ડોક્ટર આવી જાય, વૈદ્ય આવી જાય, આ બધા આવી જાય ને એમાંથી એક બસ એ બધા વિશે થોડું થોડું લખી નાખવાનું, એટલે તમારો અર્થ વિસ્તાર થઈ ગયો. અર્થ વિસ્તાર પછી છેલ્લે આવે સાર. સાર શું? તો કે પરમેશ્વર જેમ કોઈ પણ જાતના દબાણ વિના સ્વેચ્છાથી પોતાની ફરજ એમ માનીને જીવ માત્ર પર સતત પોતાની કૃપા કરે છે કે કૃપાની વર્ષા કરે છે, તેમ માનવ સમાજની વિવિધ વ્યવસાયોમાં જોડાયેલી વ્યક્તિઓ પણ કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાનું નૈતિક કર્તવ્ય સમજી અને વ્યવસાયના પદ ઉપર રહી ફરજ બજાવે છે. આથી દરેક આ પ્રકારના માનવો ઈશ્વરનું જ સ્વરૂપ છે એમ ઈશ્વર જણાવે છે. આ સાર થઈ ગયો. ડન. બીજો શ્લોક આ છે. ત્રીજો શ્લોક જોઉં છે. વ્યાધિ નાશે સદા દક્ષા. ડોક્ટરની વાત કરવામાં આવી છે, જે વ્યાધિનો નાશ કરે છે. વ્યાધિ એટલે થાય રોગ. જે રોગનો નાશ કરવામાં કુશળ છે એ ભિષજ એટલે કે વૈદ્ય. સ્વાસ્થ્ય રક્ષકા, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. મોદયંતી જનાન નિત્યમ, જે હંમેશા માણસોને આનંદ આપનારા છે, તેથી તે પણ મારું જ રૂપ છે. એનો અનુવાદ અર્થવિસ્તાર. અર્થવિસ્તાર જોઈ લ્યો કે ભાઈ વૈદ્ય કે ડોક્ટર છે અસાધ્ય રોગોનો નાશ કરી અને રોગીઓની પીડાને હણે છે, સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે, અને રોગોનો નાશ થાય એટલે માણસો પ્રસન્ન થાય છે. એથી એ પણ એક ભગવાનનું જ સ્વરૂપ છે. હવે આ પછી આ ડોક્ટર વિશે બધું લખ્યું છે. ડોક્ટર વિશે આપણા જે વિચાર હોય, આપણે અર્થવિસ્તાર છે ને આપણી મૌલિકતા છે. અનુવાદ છે એ તટસ્થ જેમ છે એમ જ હોવો જોઈએ, પણ અનુવાદ પછી અર્થવિસ્તાર, અર્થવિસ્તારમાં આપણે આપણી મૌલિકતાથી ડોક્ટર વિશે વધુ લખી શકીએ છીએ. ડન. અને છેલ્લે શું આવશે? જો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો ભાઈ. છેલ્લે હવે સાર. આ માનવ સમાજની ખડે પગે સેવા કરનાર વિવિધ વ્યવસાયિકો પ્રત્યે આદરભાવ કેળવવાનો બોધ મળે છે. આમાં તમે લખી શકો કે ભાઈ ડોક્ટર હતા એ કોરોના જેવા મહામારીના સમયમાં પણ આ ખડા પગે રહ્યા હતા અને આટલું બધી સેવાના કામ કર્યા હતા, પોતાની જીવની ચિંતા કર્યા વગર માણસોની સેવા કરતા હતા. એટલે વૈદ્યને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં જ આવે છે ને ભાઈ. ડન. તો આ વૈદ્ય વિશે લખી શકો છો. એના પછીનો શ્લોક છે આવિષ્કારમ નવમ કૃત્વા. નવા આવિષ્કાર કરીને દુઃખમ પરિહરંતીએ, જે દુઃખને દૂર કરનારા છે. પ્રેયો વૈજ્ઞાનિકા સંતિ, જે ભૌતિક સુવિધાઓ જન્માવનારા છે એવા વૈજ્ઞાનિકો મારું જ રૂપ છે.
હવે એનો અનુવાદ થઈ ગયો અર્થ વિસ્તાર, તો કે ભાઈ અલગ અલગ 8 સ્વરૂપના વર્ણન કરતા તો બધીમાં આવશે જ. જ્ઞેયમ રૂપમ તદેવમાં લેવામાં આવ્યું છે અને ભગવાન પોતાના વર્ણન સ્વરૂપ કરતા કરતા કહે છે એમાં કૈલાસનું સ્વામી નથી, વિષ્ણુ ભગવાન નથી, જે છે લોકોનું હિત કરનારા છે, દુઃખ લોકોનું હિત કરનારા છે, એ મારું સ્વરૂપ છે એમ જાણવું ને. એમાં એક છે વૈજ્ઞાનિક, જે શું કરે છે તો કે ભૌતિક જીવનમાં આવતા દુઃખોને પોતાની નૂતન રિસર્ચ શોધ દ્વારા દૂર કરનારા વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે. એ પણ આવા ઘણા કામ કરી અને માણસોને દુઃખમાંથી બચાવે છે. નિષ્ઠાપૂર્વક વિજ્ઞાનનો અભ્યાસ કરી ભૌતિક ગુણોનું સંશોધન કરીને વિશ્વને ભૌતિક સુખ સુવિધાઓ સાધનોથી સમૃદ્ધ કરે છે. તેઓ વિજ્ઞાનના નિયમોને સતત અભ્યાસ કરીને નૂતન શોધ દ્વારા માનવ સમાજના દુઃખો દૂર કરે છે. આમ ભૌતિક જે હોય એ બધું છે જ, અને એ વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક વિશે તમે બધું લખી શકો છો. અને છેલ્લે લખવાનો સાર, જરૂરિયાત આવિષ્કારની જનની છે. સૂત્રને અનુસરતા વૈજ્ઞાનિકો પોતાની શોધ વડે માનવ સમુદાય ઉપર ઉપકાર કરે છે, તેથી ગૌરવગાન અહીંયા એનું કરવામાં આવ્યું છે. સાર થઈ ગયો, ડન. એના પછીનો શ્લોક જોવો સાહેબ, તો કે રચયંતી નિવાસાન્ય, જેને શિલ્પી અથવા તો કડિયા કહી શકાય, તે શું કરે છે? પોતે ઝૂંપડીમાં રહે છે, અન્ય લોકો માટે મોટા ભવનો બનાવે છે. મહેનતથી પલળી જનારા કડિયાઓ પણ મારું જ રૂપ છે એમ જાણવું. જો અર્થ વિસ્તાર, પ્રસ્તુત શ્લોકમાં ઈશ્વરના 8 એની એ જ વાત, અને કડિયાઓ વિશે કે ભાઈ દિવસ રાત ટાટ તડકો જોયા વગર પોતાના કાર્યમાં વ્યસ્ત રહે છે અને પોતે ઝૂંપડીમાં રહેતા હોય છતાંય માણસોને મોટા મોટા ભવનો બનાવી આપે છે. તો એ કડિયાઓ પણ મારું જ રૂપ થયું ને ભાઈ. તો આ કડિયા વિશે થઈ ગયું ભાઈ. અને છેલ્લે એનો સાર આવી ગયો આ પ્રમાણે, સ્વયં મુશ્કેલી સહન કરીને બીજા ઉપર ઉપકાર કરનારા કડિયાઓ પણ મનુષ્ય સમાજ માટે રોટી, કપડાં અને મકાનની જરૂરિયાત સંતોષનારા આધુનિક યુગના ઈશ્વર સમાન છે. ડન. તો એનો સાર થઈ ગયો. એના પછીનો શ્લોક જોઈ લ્યો, શ્રેયસ્કરા જનાનામ યે સત્પથમ દર્શયંતી. જે લોકોનો શું કહે કલ્યાણ કરનારા છે, સાચો માર્ગ બતાવનારા છે અને આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે અથવા સિદ્ધિઓ મેળવી આપે છે, એવા એ સાધુઓ પણ ભગવાનનું જ રૂપ છે. અનુવાદ પછી અર્થ વિસ્તાર. આની વચ્ચે 1-2 લીટી લખવાની અને થોડુંક વિસ્તૃત અને જગ્યા યોગ્ય રાખવાની, બહુ વધુ નહીં રાખવાની, ઓછી નહીં રાખવાની, 1-2 લીટી મૂકી જ દેવાની. બરોબર, છૂટું લખાણ હશે સારું લાગશે. સાધુ સંતો આત્મજ્ઞાની હોય, સંકટોમાં પણ અતિ કઠિન સન્માર્ગને છોડતા નથી, અને જ્યારે સંકટ આવે ત્યારે માણસો એમની પાસે જ જતા હોય ને. તમે જોતા હશો ઘણા બધા સાધુ સંન્યાસી પાસે મોટા મોટા સેલિબ્રિટી જતા હોય અને વાત કરતા હોય કે અમારે આ તકલીફ છે, શું કરું, તો એને સારું માર્ગદર્શન આપતા હોય. એક સરસ મજાના સાધુ સંન્યાસી છે, ક્યારેક આપણે સાંભળીએ તો મજા આવે એવા, ચંદન લગાડીને બેઠા હોય, તમે કોઈ સાંભળ્યા હશે. તો આવું ઘણા બધા સંન્યાસીઓ છે જે આત્મકલ્યાણ કરનારા છે અને માણસોનું કલ્યાણ કરે છે, સાચો માર્ગ બતાવે છે, અને આ બધું છે એટલા માટે એ મારું જ રૂપ છે. એના વિશે અર્થ વિસ્તાર ઓન લેંગ્વેજમાં તમારી ભાષામાં લખવાનું હોય છે. આ છે એ મારી ભાષામાં લખજો ને ઓલું તમારી ભાષામાં. હવે છેલ્લે આવી જાય સાર. આમ સાધુ સંતો પોતાના શાસ્ત્ર જ્ઞાન વડે, પરમ તત્વના જ્ઞાન વડે માનવ માત્રનું કલ્યાણ કરે છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નિરપેક્ષ ભાવે સૌને જ્ઞાન પીરસે છે, જે દ્વારા માનવ સમાજની ઉન્નતિ શક્ય બને છે. આ પ્રમાણે ઉપકાર કરનારા સાધુ સંતોની સમગ્ર માનવ સમાજને હંમેશા જરૂર રહે છે. આથી તેમના પ્રત્યે આદર ભાવ રાખવાનો બોધ આપવામાં આવ્યો છે. ડન. એના પછી આવ્યો છે, એના પછી આવે છે 8 બધાની વાત કરવામાં આવી છે. કૃષક તંતુવાયશ્ચ શિલ્પી પ્રશિક્ષક તથા વૈદ્યો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિશ્રુતા. ભાઈ ખેડૂત, વણકર, કડિયો, શિક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક, એમ 8 આ સૌ જાણીતા છે જે ભગવાનના રૂપ છે. આ એનો થઈ ગયો અનુવાદ પછી અર્થ વિસ્તાર. ભગવાને 8 પોતાના સ્વરૂપોની વાત કરી છે, જેમાં ખેડૂત છે તો ખેડૂત વિશે લખી નાખવાનું, ખેડૂત શું કરે તો કે આ કામ કરે. પછી લખવાનું તંતુવાય એટલે કે વણકર, એ શું કરે તો કપડાં વણીને લોકોની મદદ કરે. તો બધે વિધા વિશે લખી નાખવાનું થોડું. એટલે આ તો અર્થ વિસ્તાર સાવ સહેલો અને સાવ ઈઝી બની જાય. અને છેલ્લે આનું આવી જઈશું સાર. આથી ભગવાનને તેના જ પોતાનું સ્વરૂપ રહેલું છે એમ કહી લોકસેવા, જનસેવા અને પ્રભુ સેવા સમાન દર્શાવી તેમનો આદર કરવાનો બોધ આપવામાં આવ્યો છે કે 8 આપણે સન્માન કરવું જોઈએ, 8 આપણે આદર કરવો જોઈએ એવું દર્શાવવામાં આવ્યું છે. એના પછીનો શ્લોક, કૃષક આ ખેડૂતો જે ખેતી કરીને પોતાની ઈચ્છાથી અન્નને વહેંચે છે અને દરેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે, તેથી ખેડૂતો પણ મારું જ રૂપ છે એવું સમજાવવામાં આવ્યું છે. હવે ખેડૂત વિશે લખી શકાય કે ભાઈ ખેડૂત છે, આટલા બધા સારા કામ કરે છે, સૌનું હિત કરે છે, રાત દિવસ ઠંડી ગરમી વરસાદની ગણકાર્યા વગર પરિશ્રમ કર્યા રાખે છે, પોતાની ખેતી કરી પોતાનું અનાજ ઉપજાવી અને લોકોને દે છે. દરેક પ્રાણીઓ, ખાલી માણસો નહીં, દરેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરે છે. તો એ ખેડૂત નહીં, ઈશ્વરનું સમાન ગણવામાં આવે છે. એના વિશે તમે તમારી ભાષામાં વધુ અર્થ વિસ્તાર લખી શકો. અને છેલ્લે સાર, અર્વાચીન યુગના ખેડૂત રૂપી ઈશ્વર પ્રત્યે આપણે આદર ભાવ રાખવો જોઈએ. બધે છેલ્લે તો સારે સેમ જ આવશે કે ભાઈ આ લોકો આવું કામ કરે છે એટલા માટે એના પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. એના પછી કાંઈ નથી. આ ખાસ કરી લેજો, આટલા શ્લોક તમારે કરી જ નાખવાના છે. ઓકે. અને આના માટેનું તમારે જો મટીરિયલ જોતું હોય તો 9081 78 077 ઉપર તમને આરામથી મળી જશે. મેસેજ કરી નાખવાનો તો એ ઉપર તમને આ બધા શ્લોક અર્થ વિસ્તાર સ્વરૂપે આપી દઈશ. ઓકે. મળતે હે નેક્સ્ટ એપિસોડ में. थैंक यू. जय हिंद, जय भारत.